એ ભાઈ કહે છે મશરૂમ મારતો હતો, ખબર નહીં કયું મશરૂમ હતું એ. તો મિત્રો આજ કાંઈ બ્લોગ ઉતારવાનો નથી, એક વિડીયો ઉતારવાનો હતો. આખો દી થોડુંક આમ ઠાકડા જેવું લાગતું હતું, કાંઈ નથી ઉતારવો. પણ દુકાન બંધ કરીને ત્યારે મેં આ મૂર્તિ જોઈ તો કૃષ્ણ ભગવાન કે એમ થોડુંક ઠાકવાનું છે, એ ઘણું આગળ નીકળવાનું છે. એટલે હવે અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે રાતે 11 વાગે. હવે 7-8 મિનિટ કરશું બ્લોગમાં, કારણ કે હજી જમવા જવાનું બાકી છે. જમવા જાશું, 7-8 મિનિટ કરી નાખશું અને આજનો બ્લોગ એ પાછો કાલે આવી જાય. તો કાલે પાછા જોઈ લેજો. આ મોઢું છે ને હારવા નથી દેતું, બાકી નકર ક્યારની હાર માની લીધી હતો. ઠાકર ને ઠાકર. તો આવી છે જમવા માટે, ત્યાં તમને મળીએ. તો મિત્રો દુકાન બંધ કરી નાખી છે ને હવે અમે આવી છીએ જમવા માટે. કેફે બીચ કરી છે ત્યાં. મારા થવું હોય કાંઈ સમજી બરોબર. હા ભાઈ, અમારા ઘરે મારી ઘરે કોઈ નહોતા કે મારે બહાર ખાવાનું હતું. ચારો 2000 થઈ ગયા સમજા. ખાવું જ પડે ને, એક દાળ ભાત નહીં મળે ત્યાં જાવી છે ને ત્યાં. ઓકે કઈ દાળ ભાત. આમ ઓલા ભાઈ એને વાયા ગાડી રાખી લીધી હો. બ્લોગમાં ન આવવું પડે યાર. સમય યાર એવો આવે છે ને મારો ખાતે બ્લોગમાં આવવું ન પડે. બ્લોગમાં આવવું પડે. તો મિત્ર તમને ડાયરેક્ટ મળીએ કેફેમાં. ખાવાનો ઓર્ડર આપી દીધો હતો, આર પીવાનું આપ્યું હતું. તો આ આપણે છે સ્ટ્રોબેરી સ્મૂથી, પછી આવડું છે, આનું નામ શું છે, આ સન્ડે મોર્નિંગ છે. આનું નામ શું છે ભાઈ? આ કઈક વાઇન છે. આપણે આ ભાઈ મગાવ્યું, આ ભાઈ મગાવ્યું છે વાઇન. આ ભાઈ નું ઓલું છે પીના કોલા. અને આપણું હજી આવે છે. આપણું આવે છે આમાંથી કયું છે ખબર? હા, બીટ પે બુટી હવે બને છે. આવી જાય પછી તમને મળીએ. તો આપણું આવી ગયું હતું બીટ પે બુટી. આપણે પહેલી વાર ટ્રાય કર્યું છે આ બધી વસ્તુ. હા, તો આપણે એક ભાઈના વ્લોગ જોઈ છે, સૌરવ જોશી કરીને. એ આવું કાંઈક મગા, પણ એને કાંઈક વાટકામાં આવ્યું હતું સ્મૂધી. ગ્લાસમાં આવ્યો કોને ખબર. બધી કેફે અલગ અલગ હોય, વાંધો નહીં. આપણું છે બીટ પે બુટી, ટ્રાય કરવી. સારું બધા કરતા. આ લાસ્ટમાં આવવાનું હતું આ મારે, અને આ ભાઈને ભેગું પીવાનું હતું. આ મેં લાસ્ટમાં કીધું હતું પણ એ પહેલા આવી ગયું છે. વાંધો નહીં, આને સાઈડમાં મૂકી દેવું. હવે ખાવાનું આવશે. આ ભાઈ વાઈન પીવે છે. હવે ઘરે બ્લોગ જોયો ને એટલે એને પાસે વાઈન. આવતા વેતર તો પી ગયો છે આ ભાઈ. બધાએ પીધો ગાઈસ. કોણે પ્રૂફ ક્યાં છે? અમે પીધું જ ને ત્યારે વ્લોગ નતો ઉતાર્યો એટલે રહી ગયું. પણ મગાવ્યું તું કામ ત્યાં પીવા હાટું. વાઈન લખેલું મગાવે જ નહીં, પીવા હાટું મગાવ્યું, ટેસ્ટ કરવા. સારું છે પણ નોન આલ્કોહોલ છે. થોડુંક આલ્કોહોલ હશે, થોડાક પર્સન્ટેજ. ના, નો હોય. શું છે વાઈનમાં? આઈ થિંક હોય. ના હોય. હે ભાઈ, આમાં આલ્કોહોલ હોય કે ન હોય? ના, નહીં આલ્કોહોલ નો ભાઈ બચી ગયો તું. બચી નહીં, આમ થાય ન હોય, આપણને ખબર છે એક્સપીરિયન્સ. તો મિત્રો આ નોન આલ્કોહોલિક છે બધું. આ તે ઓલું તે આ પણ. આ તો આપણું તો ગુજરાતી જેવી યાર. સન્ડે મોર્નિંગ ટ્રાય કરે છે ભાઈ. કેવું છે? बैगन સોરી ગાઈસ, નેક્સ્ટ ટ્રાય કરીએ આપણે. આ કરીએ ટ્રાય પીના કોલાડા. હવે આ ટ્રાય કરતો મારું. ઈ તો કર્યું ને મેં. કર્યું ટ્રાય? એવી છે. હવે આમાંથી તને કયું સારું લાગ્યું? સંકેતભાઈ તમે એકવાર ટ્રાય કરો તો. પાણી પીતો એવું લાગે છે. આ ચારી માંથી તને કયું, પાંચે માંથી કયું સારું લાગ્યું? જો કે આ નથી સાખ્યું કોઈ. આ બે મને વસ્તુ સારી લાગી. એક આ એ વધારે સારી લાગી છે તને. વાઇન અને
આ ભાઈ નું શું હતું બીટ પે બુટ્ટી બીટ પે બોલી આ છાઈ જેવું લાગે છે કે છાઈ સાહેબ જો આ ગુજરાતીની ઓળખ હો પેલી એ છાશ નથી એક્ચ્યુઅલી માં આપણે કોકોનટ વોટર તો આપણે આપણે છે કોકોનટ ટાઈપ છે ટેસ્ટ કોકોનટ ટાઈપ ટેસ્ટ છે ની આ બધું ખાઈને પીવાની વસ્તુ છે આ મોજીટો ટાઈપ નથી મોજીટો આવું પાણી ટાઈપ આવે ડ્રિંક ટાઈપ આપણે હા હાલે એટલે ભૂલ તો મંગાવી તો મિત્રો પછી આવી ગયું તો આપણું આ પનીર 69 ના વ્હાઈટ સોસ પાસ્તા 69 છે ભાઈ 69 છે 69 છે હા ભાઈ 69 જ કિલો આંકડામાં હું રાખ્યું તો આપણે ટેસ્ટ કરવી કેવું છે આપણે પણ મોટું પીસ પનીર છે ફ્રાય પનીર મસ્ત હતો સોસ પાસ્તા આપણે ભોલાભાઈ ટેસ્ટ કરશે કેવા છે મસ્ત છે હવે અમે થોડુંક એન્જોય કરી લઈએ તો ફાઇનલી આવી ગઈ છે એક ટોનિક સિઝલર જોઈ શકો છો શું નામ છે ભાઈ એક્સોટિક ચાઇનીઝ સિઝલર એક્સ્ટોનિક છે ભાઈ આ ભાઈ મારી ભૂલ કાઢે છે એક્સ્ટોનિક છે મિત્રો અમે નીકળી ગયા હતા કેફેમાંથી પછી બહાર આવ્યા ને ત્યાં ખબર પડી છત્રી ક્યાં ગઈ ભાઈ જો આ છત્રી છે ને એ આ ભાઈ લીધી આ ભાઈ બાકી છે એ ભાઈ શુગર આવે ને શુગર એ બટકાવી જો આ બતાવો તો એ પછી ખાધી બધા અને આ ભાઈ અને હું ભાઈ એમના કોરા હાથે આવ્યા આ બધા છત્રી બૂસ મારે ને એક શુગર બૂસ મારે આવું છે તે મેનર્સ નો કહેવાય ડિસિપ્લિન નથી તમારામાં મેચ્યોર બનો મેચ્યોર એમને અમે કેફેમાંથી શુગર લઈ જઈશું સોસાયટી અમને સ્વીકારશે નહીં આ સમાજ શું અમને એક્સેપ્ટ કરશે ના ઓલી રીલ્સ ભરી નાખો 0 સિવિક સેન્સ વાળી હવે ડિપ્રેશનમાં જો તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય આ ધોકો હોય તો તમને સારો લાગે હો આ ભાઈ તોડ્યો તો તમે ફોટો હમણાં જોઈજો એ ભાઈ કહે છે મશરૂમ મારતો હતો ખબર નહીં કયું મશરૂમ હતું એ